નમસ્કાર ધોરણ 9ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આ વિડીયો લેક્ચરની અંદર છે એ જોવાના છીએ. અત્યારે તમારી જે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે તેમાંથી આ પ્રશ્ન જો તૈયાર કરશો તો તમને 100% છે એ ફાયદો થવાનો છે. તો ચાલો વિભાગ સીનું સોલ્યુશન ચાલુ કરીએ. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખવાના છે અને પ્રશ્નક્રમ 38 થી 46 પ્રત્યેકના 3 ગુણ છે. એમાં પહેલા જોઈએ પ્રકરણ 2ના પ્રશ્ન, જેમાં પ્રશ્ન નંબર 1 છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. તો એમાં કીધું જર્મનીએ ફ્રાન્સની સેડાનની લડાઈમાં હાર આપી હતી, જેના કારણે ફ્રાન્સે ફ્રેન્ચ કપની સંધિ કરવી પડી. યુદ્ધની શરૂઆત ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેમની પત્ની સાઇબિયામાં થયેલી હત્યા એટલે કે બ્લેક હેન સંસ્થા દ્વારાથી થઈ. વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું. પહેલું છે મિત્ર રાષ્ટ્રો, એના 24 રાષ્ટ્રો હતા, અને બીજું ધારી રાષ્ટ્રો, એના 4 હતા. જર્મનીએ શરૂઆતના નોંધપાત્ર વિજય મેળવ્યો, પરંતુ અમેરિકા યુદ્ધમાં જોડાતા એટલે કે લ્યુસિટાનિયા સ્ટીમર ડૂબવાની ઘટના બાદ બાજી પલટાઈ ગઈ એટલે કે ઉથમું થઈ ગયું. અંતે જર્મનીએ શરણાગતિ સ્વીકારી અને યુદ્ધને અંત આપ્યો. જર્મનીએ શું કર્યું કે ભાઈ અમે હારી ગયા, યુદ્ધને અહીંયા વિરામ આપી દઈએ. ત્યારબાદ પ્રશ્નક્રમ 2 છે ટૂંક નોંધ લખો. રશિયન ક્રાંતિ 1917. તો રશિયામાં ઝાર રાજાઓનું આપખુદ અને અત્યાચારી શાસન હતું. લોહિયાળા રવિવાર એટલે કે 22 જાન્યુઆરી 1905ના રોજ ફાધર ગેપોનના નેતૃત્વમાં લોકો શાંત સરઘસ કાઢ્યું, જેના પર ઝારના સૈનિકોએ ગોળીબાર કર્યો. લેનિનના નેતૃત્વમાં બોલ્શેવિકોએ મેન્શેવિકો સામે ક્રાંતિ કરી. આ ક્રાંતિએ વિશ્વને સમસ્યાની નવી વિચારધારા આપી. તમારે છે અહીંયા થોડું ભેગું લખેલું છે, તમારે એને વિસ્તૃતમાં લખવાનું છે. બાકી એટલો જવાબ તમારા વિભાગ સી માટે ઇનફ રહેશે. ત્યારબાદ પ્રશ્નક્રમ છે પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામો. તો દૂરગામી પરિણામો કયા હતા એ અહીંયા તમને જવાબની અંદર આપેલા છે. તમારે વિદ્યાર્થી મિત્રો એને તૈયાર કરી લેવાના છે, જેથી તમારી એક્ઝામમાં તમને 100% ફાયદો થવાનો છે. ત્યારબાદ પ્રશ્નક્રમ 4 છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. તો એના ઉદ્દેશો શું હતા? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, યુદ્ધ નીતિઓ ત્યાગ કરવો એટલે કે યુદ્ધ ન કરવા, ઝઘડાઓનો ઉકેલ મધ્યસ્થી કે શાંતિપૂર્વક ચર્ચાઓ દ્વારા લાવવો. બરાબર. ત્યારબાદ પ્રશ્નક્રમ 5 છે વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી હતી, સમજાવો. તો એમનું પણ સોલ્યુશન બાળકો તમને અહીંયા આપેલું છે, તમારે એમને તૈયાર કરી લેવાનું છે. તમારે આ છે એ તમારી એક્ઝામમાં ખાસ ઉપયોગી એવા પ્રશ્ન છે, એટલે ખાસ તૈયાર કરવાના છે બાળકો. ત્યારબાદ પ્રકરણ 3ની વાત કરીએ આપણે. વૈશ્વિક મહામંદી 1929 થી 1932ની અસરો છે તમને કીધું. તો કે અમેરિકાના શેરબજાર વોલ સ્ટ્રીટના કડાકો બોલતા આખા વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ. મોટાભાગના દેશોના વેપાર ઉદ્યોગો પડી ભાંગ્યા. બેકારીમાં ધરખમ વધારો થયો અને વિશ્વમાં ભૂખમરો ફેલાયો. ઘણા દેશોએ ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ત્યાગ કરવો પડ્યો. ત્યારબાદ પ્રશ્નક્રમ 2 છે જાપાનની સામ્રાજ્યવાદી નીતિ. જાપાનની સામ્રાજ્યવાદી નીતિ એની અંદર કીધું જાપાન એશિયામાં પોતાની સત્તા વધારવા માંગતું હતું. તેણે 1931માં મંચુરિયા પર કબજો કર્યો અને ત્યાં પોતાની મુંચકો સરકાર સ્થાપી. જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને ચીનના અનેક પ્રદેશો જીતી લીધા. ત્યારબાદ પ્રશ્નક્રમ 3 છે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા કેવી હતી. તો એમના વિશે અહીંયા સંપૂર્ણ લખેલું છે. તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અને જો તમારે એ તૈયાર કરવું હોય તો પણ કરી શકશો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા એમનું પણ અહીંયા સોલ્યુશન તમને આપેલું છે. ત્યારબાદ ચિત્ર પર આધારિત પ્રશ્ન છે અને એમના જવાબ આપવાના છે. અને ઇમેજમાં યુનેસ્કોના લોગો પર આધારિત પ્રશ્નના જવાબ પૂછ્યા છે. અહીંયા છે યુનેસ્કોનું ચિત્ર આપેલું હોય ને એના આધારે એના પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન કીધું છે બાજુનું ચિત્ર સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે?
તો આ ચિત્ર સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાનું છે, જેને યુનેસ્કોનું છે એમ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, આ સંસ્થાનું પૂરું નામ શું છે? તો યુનેસ્કોનું પૂરું નામ પૂછ્યું. આ સંસ્થાનું પૂરું નામ યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. બરાબર, બંને અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં તમને લખેલું છે. આ સંસ્થાનું શું કામ છે? સંસ્થા શું કામ કરે છે? તો કે યુનેસ્કોનું મુખ્ય કાર્ય દુનિયાભરમાં શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહકાર વધારીને શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાનું છે. તે નિરીક્ષકતા, નિવારણ, શિક્ષણનો પ્રકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જ્ઞાનની વહેંચણી અને વિશ્વના સાંસ્કૃતિક વારસાના જતન માટે કામ કરે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 9 એમના પ્રશ્ન જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન કીધો, ટૂંક નોંધ લખો સ્વતંત્રતાનો હક. તો અહીંયા તમને સંપૂર્ણ આન્સર આપેલો છે, તમારે એમને જોઈ લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. બીજો પ્રશ્ન આપ્યો, ટૂંક નોંધ લખો બંધારણીય ઇલાજના હકો. તો એમનું પણ અહીંયા આપેલું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. જો નાગરિકના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થાય તો તે ન્યાય મેળવવા માટે સીધા સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત દ્વારા ખખડાવી શકે. બરાબર, એટલે કે નાની અદાલતોમાં ન મળે તો એનાથી ઉપરની અદાલતોના દરવાજા એ ખખડાવી શકે એમ. અદાલતોના હકોનું રક્ષણ માટે વિવિધ આદેશો રીટ બહાર પાડી શકે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 કીધું છે, એમાંય ટૂંક નોંધ લખવાની છે, શોષણ સામેનો હક. તો આ હકનો મુખ્ય ઉદ્દેશ શોષણ વિહીન સમાજનું રચના કરવાનો છે. તે હેઠળ મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસ્તવ અને બળજબરીથી કરવાતી મજૂરી પર પ્રતિબંધ, 14 વર્ષથી નીચેની વયના બાળકોને જોખમી સ્થળોએ કામ રાખવું કે આપવું જોઈએ નહીં. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, એમાંય ટૂંક નોંધ લખવાની છે, સમાનતાનો હક. તો સમાનતાના હકની ટૂંક નોંધ અહીંયા લખેલી છે, તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે બાળકો. વાજબી નિયંત્રણનો અને મર્યાદાઓનો એટલે શું? તો એમનું પણ સોલ્યુશન બાળકો અહીંયા આપી દીધું છે તમને. તમારે વિડીયો પોસ્ટ કરીને એ લખી લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. અને આ બધા પ્રશ્ન તમારે બાળકો ખાસ તૈયાર કરવાના છે, કેમ કે તમારી એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન એટલે કે આજમાંથી કોઈ ક્વેશ્ચન આવવાના છે. ત્યારબાદ પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર. એમાં પહેલું ટૂંક નોંધ લખો તાબાની અદાલતો. તો જિલ્લા અને તાલુકા કક્ષાએ અદાલતોને તાબાની અદાલતો કહેવામાં આવે. જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી કેસ ચલાવનારને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. તેઓ વડી અદાલતની દેખરેખ હેઠળ કામ કરે છે. ત્યારબાદ બીજું છે, ટૂંક નોંધ લખો લોક અદાલત અને જાહેર હિતના દાવાઓ PIL. તો એમનું પણ સોલ્યુશન અહીંયા આપેલું છે બાળકો. તમારે એને વિડીયો પોસ્ટ કરી અને એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને આ પ્રશ્ન સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, મહાભિયોગની કાર્યવાહી સમજાવો. એટલે કે મહાભિયોગ એટલે કે કોઈને હોદ્દા ઉપરથી દૂર કરવાની ક્રિયા છે એને મહાભિયોગ કહેવામાં આવે. સર્વોચ્ચ કે વડી અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટેની આ એક જટિલ પ્રક્રિયા છે. જો ન્યાયાધીશ ગેરવર્તણૂક કે અસમર્થતા દાખવે તો સંસદના બંને ગૃહો કુલ સભ્યની સંખ્યાના બહુમતી અને હાજર રહી મતદાર કરનારના 2/3 સભ્યની બહુમતીથી ઠરાવ પસાર કરી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવે છે. અને આ ક્રિયાને શું કહેવામાં આવે? તો કે મહાભિયોગ કહેવામાં આવે. પ્રશ્ન ક્રમ 4 છે, વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે અને સમજાવવાનું કીધું છે. તો ભારતની સળંગ ન્યાય પ્રણાલીમાં વડી અદાલત એ સર્વોચ્ચ અદાલત અને તાબાની અદાલત વચ્ચે મહત્વની કડી છે. તે પોતાના રાજ્યના તમામ જિલ્લા અને નીચલી અદાલતો પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે અને સર્વોચ્ચ અદાલત આદેશોનું પાલન કરે છે. એટલે કે ઉપરથી જે આદેશ કરવામાં આવે સર્વોચ્ચ અદાલતમાંથી એનું એને પાલન કરવાનું હોય. ત્યારબાદ પ્રશ્ન 5 છે, ટૂંક નોંધ લખો નજરી અદાલતો. તો એમાં આવશે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત નજરી અદાલત તરીકે કાર્ય કરે છે. તેમના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો તરીકે સાચવવામાં આવે છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં કેસમાં તાબાની અદાલતો માટે ઉદાહરણ કે સંદર્ભ તરીકે કરવામાં આવતો હોય. એટલે કે પહેલાં આવો કોઈ કેસ થઈ ગયો તો એ સાચવી રાખે ને પછી જો એનાથી નીચેની અદાલતો છે એમાં એવો કેસ આવે તો એને એક્ઝામ્પલ તરીકે લેવામાં આવે. પ્રકરણ 12 એમાં પહેલું છે તફાવત સમજાવો.
સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહી. તો સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહીનું અહીંયા તફાવત એટલે કે એક લાઈન આપેલી છે, તમારે એમના મુદ્દા પાડીને લખી લેવાનું છે. ત્યારબાદ તફાવત સમજાવો મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. તો એમનું પણ અહીંયા તમને સોલ્યુશન આપી દીધું છે બાળકો. તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને સારી એવી રીતે તૈયાર કરી લેવાનું છે. પ્રશ્ન 3 છે મતદાર લોકશાહીને જીવંત રાખે વિધાન સમજાવવાનું કીધું. તો એમાં લખી આપીએ કે લોકશાહી અંતિમ સત્તા પ્રજાના હાથમાં છે. મતદાર પોતાના મતાધિકાર દ્વારા યોગ્ય પ્રતિનિધિ પસંદ કરે છે અને જાગૃત મતદાર જ સરકારની કામગીરી પર અંકુશ રાખી શકે છે. તેથી મતદારને લોકશાહીનો પ્રાણ ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે વિધાન સમજાવવાનું કીધું છે. તો એ તમને અહીંયા આપેલું છે, તમારે જોઈ લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ચૂંટણી એ લોકશાહીની પારાશીસી છે વિધાન સમજાવવાનું કીધું. તો કેવા છે કે લોકશાહી કેટલીક સફળ છે તે ચૂંટણી દ્વારા જાણી શકાય છે. ચૂંટણી દ્વારા જ પ્રજા પોતાનો મત જાહેર કરે છે અને સરકાર બદલી શકે છે. તો જનતાના અભિપ્રાયને માપવાનું સાધન માટે તેને પરાશીસી કહેવામાં આવે. એટલે જો જનતા જે ધારે એ કરી શકે, એને જે પક્ષને ચૂંટાવવો હોય તેને ચૂંટાવી શકે. બરાબર. ત્યારબાદ પ્રકરણ નંબર 16 છે. એમાં પ્રશ્ન પહેલો છે ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય? તો મુખ્ય 2 કારણો, એક પૃથ્વીનું સૂર્યની આસપાસ પરિક્રમણ અને પૃથ્વીનું ધરીનું માપન. આ ઉપરાંત સમુદ્રની અંતર ઊંચાઈ અને પવનોની દિશા પણ ઋતુ પરિવર્તનમાં ભાગ લેતી હોય. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 2 છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શા ફેરફારો થાય છે? તો જેમ જેમ સમુદ્ર સપાટીથી ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંચાઈએ તાપમાન આશરે 6.5 અંશ સેલ્સિયસ જેટલું ઘટે છે. આથી જ પર્વતીય વિસ્તારોમાં ઠંડક હોય છે. એટલે પર્વત વિસ્તારોમાં આવી રીતના ઠંડક હોય, જેમ ઉપર જાય તેમ ઠંડુ હોય એટલા માટે. પ્રશ્ન 3 છે વ્યાપારી પવનો વિશે સમજાવવાનું કીધું છે. તો એમનું પણ સોલ્યુશન અહીંયા બાળકો આપેલું છે. તમારે એમને વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ભારતનું ઋતુચક્ર સમજાવો. તો ભારત મુખ્ય 4 ઋતુમાં છે. શીત ઋતુ એટલે કે શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, માર્ચથી મે, વર્ષા ઋતુ એટલે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, નિર્વર્ત ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં જોવા મળતું હોય. ત્યારબાદ પ્રશ્ન 5 છે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી, ભૌગોલિક કારણ આપવાનું છે. તો એમનું પણ સોલ્યુશન બાળકો તમને અહીંયા આપી દીધું છે, તમારે એને લખી લેવાનું છે. પ્રકરણ 17 એમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો એમનો આન્સર પણ આપેલો છે. બીજો પ્રશ્ન છે જંગલોના વિનાશના કારણો ક્યાં ક્યાં છે? એમનો પણ આન્સર આપેલો છે. ત્રીજું જંગલ વિનાશની અસરો, એમનો આન્સર આપેલો છે. અને ચોથું પ્રશ્ન છે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, ભૌગોલિક કારણો આપો. બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા તમને બાળકો આપેલા છે, તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. આગળ જોઈએ. પ્રશ્ન 5 કીધું છે જંગલનો વિનાશ થઈ રહ્યો છે તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તમારી દ્રષ્ટિએ શું ઉપયોગ કરવા જોઈએ? વધુમાં વધુ વૃક્ષો રોપણ કરવું જોઈએ. જંગલોમાં લાગતી આગ એટલે કે દાવાનળ અટકાવવા પગલાં લેવા જોઈએ. શિકાર અને ગેરકાયદે કટિંગ પર કડક પ્રતિબંધ મુકાવવો જોઈએ અને લોકોમાં જંગલ અને વન્યજીવોને મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. ત્યારબાદ પ્રકરણ નંબર 19 છે. એમાં પ્રશ્નક્રમ 1 તમારી શાળામાં કેટલા પ્રવાસીઓ આવે છે તેનું પુરુષો એ ધોતિયું, જભ્ભો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરી છે. આ કયા પ્રદેશના લોકો હશે? તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપવાની છે. તો અહીંયા તમને સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપી દીધું છે. ત્યારબાદ પ્રશ્ન 2 ધ્રુવીય વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે, તો તે ભારતના કયા ભાગમાં રહેતો હશે? ત્યાંના લોકોનો ખોરાક વિશે જણાવવાનું કીધું છે. તો અહીં એમનું પણ સોલ્યુશન આપી દીધેલું છે બાળકો, તમારે એમને સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો લખી લેવાનું છે. પ્રશ્ન 3 સંઘશાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓના નામ લખો. અને પ્રશ્ન 4 છે ભારતના લોકોનો ખોરાક શો છે? એટલે ઉત્તર ભારતના લોકો. તો બંનેના આન્સર અહીંયા તમને આપેલા છે બાળકો, તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને એ પ્રશ્ન છે એ સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે, જેથી તમારી એક્ઝામમાં તમને 100% ફાયદો થશે. ત્યારબાદ પ્રકરણ 20 સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. એના બાદ
પૂર સમયે શું કરવું જોઈએ? અને ત્રીજો પ્રશ્ન, વિષાણુજન્ય રોગોની બચાવવા ઉપાયો લખવાના છે. તો બધા જના સોલ્યુશન અહીંયા તમને નીચે આપેલા છે બાળકો, તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને એ પ્રશ્ન છે એ સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે. પ્રશ્ન છે, ગેસ ગળતર સમયે શું ન કરવું? તો ગેસ ગળતર ગંધ આવે ત્યારે લાઇટ કે પંખાની સ્વિચ ચાલુ ન કરવી, દિવાસળી કે લાઇટર સળગાવવું નહીં, ઘરના બારી બારણા બંધ રાખવા, તરત જ ખોલી નાખવા, બંધ રાખવા જોઈએ નહીં, અફવાઓ ફેલાવવી નહીં, અફવાઓ તો ન ફેલાવવાની પણ, અને ગભરાઈને નાસભાગ પણ કરવી જોઈએ નહીં. લાસ્ટ પ્રશ્ન છે, આતંકવાદ એટલે શું? આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ શું કરે છે? તો એમની વ્યાખ્યા, એમનું સોલ્યુશન પણ અહીંયા તમને આપેલું છે બાળકો. અહીંયા છે એ આપણે વિભાગ સીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ વિડીયોના સોલ્યુશન મળી રહે. અને અન્ય વિડીયોની લિંક આપણા પ્લેલિસ્ટની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે